નમસ્કાર. આજે તારીખ 4 જાન્યુઆરી 2026 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા 5 વર્ષના સંકલ્પ અંતર્ગત સાતત્યપૂર્ણ બીજા વર્ષે સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે સંત રણછોડ વિશે માન્ય શ્રી રાજુલભાઈ દવે સાહેબ અને સંત પીઠા ભગત વિશે માન્ય શ્રી નિરંજન રાજ્યગુરુ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીઓથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ છેલ્લા 13 વર્ષથી ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ, શબ્દ સંપદા, પુસ્તક પરિચય અને સંત સાહિત્ય પર્વનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢી નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્યકારો પર પડે, એ સાહિત્યકારોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના ઉપર એમની વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થતું હોય છે. સંત સાહિત્ય પર્વના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ કે ગુજરાતી ભાષાના સંતોના જીવન કવનનો પરિચય માત્ર એ સંતોના જે ભાવકો છે કે એમના સમુદાય પૂરતો એ સીમિત ના રહે અને તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી એ સંતોનો પરિચય થાય. એ સંતોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એનો વિશેષ પરિચય આપણને થાય, એ મુખ્ય હેતુથી સંત સાહિત્ય પર્વનું આયોજન થાય છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મીનાબેન વ્યાસને વિનંતી, આપ આવો અને રાજુલભાઈ દવેનું સ્વાગત કરો. કવિ પિનાકીન ઠાકોરના પુત્ર માન્ય શ્રી દર્શિતભાઈ ઠાકોરને વિનંતી, આપ આવો અને નિરંજનભાઈ રાજ્યગુરુ સાહેબનું સ્વાગત કરો. આભાર મીનાબેન, આભાર દર્શિતભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંત રણછોડ વિશે માન્ય શ્રી રાજુભાઈ દવે વક્તવ્ય આપશે. ત્યારબાદ સંત પીઠા ભગત વિશે માન્ય શ્રી નિરંજન રાજ્યગુરુ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું, એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી રાજુલભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. અમારા સાથી વક્તા અને વર્ષો જૂના મિત્ર, લગભગ 50 વર્ષ, ભાઈ નિરંજનભાઈ, આ ભજન સાહિત્યનો ઉપક્રમ અત્યારના સમયમાં જેને સૂઝે છે એ ભાઈ મનીષભાઈ, અને આપ સૌ ભજન સાહિત્યમાં, સંત સાહિત્યમાં રસ લેનારા મિત્રો, મુરબ્બીઓ અને બહેનો. આમ તો ભજનો અને સંત સાહિત્ય એક કન્વર્સેશન એટલે સંવાદનો વિષય છે. એકબીજા સાથે સંવાદ થાય. સંતો સંવાદ કરી ગયા છે, એના અર્થો તો આપણે કરીએ છીએ. સંતોએ સંવાદ કર્યો છે. મનીષભાઈએ આવો સરસ ઉપક્રમ કર્યો એટલે આપણે સંવાદની રીતે જ વાતને આગળ વધારીએ. 1970ના દાયકામાં રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં અમે અભ્યાસ કરતા. ત્યારે પ્રાર્થના પછી દરરોજ એક ભજન ગાવામાં આવતું. જે ભજનો ગવાતા એમાં દિલમાં દીવો કરો,
એ ભજન ક્યારેક ક્યારેક ગાવામાં આવતું. એ જ રીતે 1960 થી 1985 સુધીના સમયગાળામાં અમારા ઘરની સવાર આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતા અર્ચના કાર્યક્રમથી શરૂ થતી. મિત્રો, અનેક પરિવારોમાં સવારનો આરંભ એ અર્ચનાથી થતો અને એ અર્ચનામાં પરંપરાનું, સંસ્કારનું સિંચન પ્રત્યક્ષ રીતે લોકોમાં થતું આવતું. એ અનેક પરિવારોમાં તે સમયે આ સંસ્કારનું સિંચન થતું. એમાં પણ જ્યારે શિયાળાની ઠંડી સવાર હોય કે ચોમાસાની વરસાદ પડેલી સવાર હોય ત્યારે અર્ચનાના ભજનો એ વધારે મધુરા લાગતા. એ અર્ચનામાં ક્યારેક ક્યારેક એક ભજન આ પણ ગાવામાં આવતું, દિલમાં દીવો કરો. હવે એના રચયિતા સંત રણછોડ કોણ એ બારામાં ત્યારે મારી પાસે કોઈ જાણકારી ન હતી અને કિશોરાવસ્થામાં અને પછી યુવાવસ્થામાં હતા ત્યારે એવી કોઈ જાણકારી મેળવવાની ઉત્કંઠા પણ ન હતી. બહુ ટુ બી વેરી ફ્રેન્ક એન્ડ ઓનેસ્ટ, એવી ઉત્કંઠા પણ ત્યારે ન હતી. આપણે ભજનો સાંભળતા, મેં કીધું એમ ભજનો એક સાંભળવાની કળા છે. 1985 થી સંત સાહિત્યનો અભ્યાસ આરંભ્યો ત્યારથી સંત રણછોડ વિશે જાણવાનું બન્યું. કોઈ પણ સાહિત્ય ટકે એમાં રહેલા શાશ્વત અને ચિરંતન મૂલ્યોને લીધે. મુદ્રણ કલાની શોધ થયા પછી છેલ્લા 150 વર્ષમાં ગુજરાતીમાં જ ભજનના પારાવાર સંગ્રહો પ્રકાશિત થયા છે. જૂના સંગ્રહોના નવા નવા સંપાદનો પણ પ્રકાશિત થતા જાય છે. આ સંગ્રહોમાં સચવાયેલા ભજનો પૈકી કેટલાક આજે પણ ગવાય છે અને આવા સેમિનારો યોજાય છે. તે સંત સાહિત્યમાં રહેલા એ શાશ્વત તત્વનું પરિણામ છે. કોઈ પણ પ્રજાની સંસ્કૃતિ, સાહિત્ય, પરંપરા, રીત રિવાજો વગેરેનો અભ્યાસ કરવા માટે કંઠસ્થ સાહિત્ય એટલે કે ઓરલ ટ્રેડિશન એ બહુ જ મહત્વનું માધ્યમ હોવાનું આજે વૈશ્વિક સ્તરે સ્વીકારાયું છે. કેટલાક કવિઓ 1-2 રચનાથી જાણીતા બને છે. હજી થોડા વર્ષો પહેલા સુધી હયાત હતા તે હરિહર ભટ્ટ હતા તો ખગોળશાસ્ત્રના જ્ઞાતા, પણ એમનું એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી એ ભક્તિ ગીતથી જ જાણીતા બન્યા અને ગાંધીજીએ આશ્રમ ભજનાવલીમાં એનો સમાવેશ કર્યો છે. આ ભજન સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદજીનો શિરે શિર સાથે નટવરને વરીએ એ ભજન કે બ્રહ્માનંદજીના ચરચરી અને રેણકી છંદ આજે પણ પ્રખ્યાત છે. પ્રીતમનું ભજન હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, અને પ્રેમદાસનું હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી દે. એ આ પ્રકારના ઉત્તમ ભક્તિ કાવ્યો છે. આવા તો બીજા ઘણા ઉદાહરણો આપી શકાય. આવી જ એક બલિષ્ઠ રચના એટલે સંત રણછોડની દિલમાં દીવો કરો એને ગણાવી શકાય. મધ્યકાળમાં એક જ નામના એકથી વધારે સંતો થયા હોવાનું સામાન્ય હતું. પ્રાચીન કાવ્ય મંજરીમાં 1965માં જેઠાલાલ ત્રિવેદી રણછોડ નામના 3 સંતો થયા હોવાનું નોંધે છે. એ પછી અભ્યાસ સંશોધનો આગળ વધતા જ ગયા અને 1989માં પ્રસિદ્ધ થયેલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કોશમાં રણછોડ, રણછોડજી અને રણછોડદાસ એમ કરીને કુલ 7 સંતોના આપણને અભ્યાસ મળે છે. મારા મંતવ્ય મુજબ એક નામ તેમાં હજી ઉમેરાવું જોઈએ અને તે ભગવાન રામના અનન્ય ભક્ત રણછોડદાસજી મહારાજ. એમણે કહેલી એક સાખી બહુ જ પ્રસિદ્ધ છે કે ચલતે દેવળ પૂજીએ નહીં औरों का काम, जितने देखो आत्मा उतने ही श्री राम.
માનવ સેવાને પ્રભુ સેવા ગણનારા રણછોડદાસજીએ ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં માનવ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરેલી. ચિત્રકૂટમાં એમના નામ સાથે સંકળાયેલી આંખની વિશ્વ કક્ષાની હોસ્પિટલ ખૂબ જાણીતી છે. જો કે ભવિષ્યમાં આ નામ સ્વીકારાય તો પણ તે આધુનિક સમયમાં મુકાશે, મધ્યકાળમાં તો ન જ મુકાય, બહુ ચોખ્ખી વાત છે. રણછોડદાસજીનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. મેં આગળ કહ્યું એમ આ નામાચરણથી મળતી રચનાઓ કયા રણછોડની હશે એ બારામાં તજજ્ઞોમાં મતાંતરો પ્રવર્તે છે. કબીર સાહેબ ગુજરાતમાં આવ્યા કે નહીં એ બાબતમાં વિદ્વાનોમાં મતાંતરો છે. એ જ રીતે આ બધી રણછોડની રચનાઓ છે એ કયા રણછોડની છે એ અંગે પણ બે મત પ્રવર્તે છે. પણ કબીર સાહેબ ગુજરાતમાં આવ્યા કે નહીં, આજ 800 વર્ષથી કબીર સાહેબ જીવંત છે. કયા રણછોડની આ રચનાઓ છે બરાબર છે, પણ એ ભક્તિ કાવ્યમાં રહેલું તત્વ કેટલું પ્રાણવાન છે એ આપણે જોવાનું છે. આપણે રણછોડદાસજીનો ટૂંકમાં પરિચય મેળવીએ પછી તેમની રચનાઓ ઉપર જશું. મેં હમણાં જ કહ્યું એમ આપણી નિસ્બત કવિના શબ્દો સાથે છે. એક રણછોડના નામથી અર્જુન ગીતા, રસ ભાગવત, સલખનપુરીનો ગરબો, રાસ પંચાધ્યાયી, રણછોડજીનો ગરબો તેવી રચનાઓ મળે છે. બીજા રણછોડ એ કડીમાં થઈ ગયા. એમણે આદ્ય શક્તિનો મહિમા, આદ્ય શક્તિનો ગરબો, દેવી મહાત્મા જેવી કૃતિઓની રચના કરી હતી. જામનગર જિલ્લાના આંબલડી ગામમાં ઔદિત્ય બ્રાહ્મણ પરિવારમાં રણછોડ ભગત ઈસવીસન 1717 એટલે કે લગભગ 300 વર્ષ પહેલા થઈ ગયા. એમના ધોળ અને પદોનું સંપાદન સામીપ્ય સામયિકમાં 1984 પ્રસિદ્ધ વિદ્વાન કેકા શાસ્ત્રીએ કર્યું હતું. મિત્રો એક બીજી વાત કહું, સામયિકની વાત આવી છે એટલે નિરંજનભાઈ સાક્ષી પુરુષે આ સામીપ્ય, ભાષા વિમર્શ, સ્વાધ્યાય, ઉર્મી નવરચના, પથિક એ બધા એવા માસિકો હતા કે જેમાં પ્રાચીન ગુજરાતી સંશોધનોની એક આખી ધારાવાહી ચાલતી. નિરંજનભાઈ પણ એમાં લખતા. 1966-67 થી શરૂ થયેલી આ ધારાવાહી ગુજરાતી સાહિત્યના સામયિકોમાં લગભગ 1995 સુધી ચાલી. એટલે લગભગ 35-36 વર્ષ ગુજરાતના સામયિકોએ ગુજરાતના સાહિત્ય જગતને ઘડવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. પછી ધીમે ધીમે એમાં પૈકીના કેટલાક સામયિકો પણ સંકેલાઈ ગયા. અનેક વિદ્વાનો હતા એ દિવંગત બન્યા. અનેક વિદ્વાનોને, તજજ્ઞોને ઉંમરની અસર થઈ, એ આખી જુદી વાત છે. આખી પરિસ્થિતિ આજે બદલાઈ ગઈ છે. પણ મારું કહેવાનું એમ છે કે કેકા શાસ્ત્રીથી માંડી અનેક વિદ્વાનોએ ગુજરાતના સંસ્કાર જીવનને સામયિકો થકી ઘડવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં રણછોડ નામના એક કવિ થયા જેમણે સહજાનંદ સ્વામી, તેમની માણકી ઘોડી વિશે પદોની રચના કરેલી. શ્રીજીની વાતો અને સહજાનંદ વિલાસ નામની તેમની કૃતિઓ મધ્યકાલીન સાહિત્ય કોશમાં નોંધાયેલી છે. નડિયાદના એક મેવાડા બ્રાહ્મણ રણછોડ એમણે શ્રાદ્ધની રચના કરી છે. તેમના પિતાનું નામ પુણ્યાનંદ હોવાનું કહેવાય છે. રણછોડ તરીકે એક બહુ જ મહત્વનું નામ જુનાગઢના નવાબના દિવાન રણછોડજીનું મળે છે. રણછોડજી અમરજી જ્ઞાતિએ નાગર, અટક નાણાવટી અને બહુ શુદ્ધ વિદ્વાન હતા. મૂળ આ પરિવાર માંગરોળનો અને ત્યાંથી જુનાગઢ આવીને વસવાટ કરેલો. મધ્યકાળના સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડમાં જે કેટલાક વિચક્ષણ દિવાનો તેમજ લડાઈમાં કુશળ સેનાપતિઓ થયા એમાં અમરજી દિવાન અને એમના આ પુત્ર રણછોડજીનો અવશ્ય સ્થાન આપવું પડે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, વ્રજ, ઉર્દુ
અને ફારસી ભાષાના તે કાળના દિવાન રણછોડજી આરૂઢ વિદ્વાન હતા. ઈસવીસન 1768 થી ઈસવીસન 1841 સુધીનો એમનો સમયગાળો ગણાય છે. મારે એની તલવારના એ જમાનામાં જુનાગઢ રાજ્યના દિવાન પદે પરાક્રમી અને બાહોશ પિતા પુત્ર પ્રાપ્ત થયેલા. પોતાના વંશનું વર્ણન આપતા દિવાનજી લખે છે કે નાગર વડનગરા મેં નાનવટી અવટંક, નાણાવટી એટલે કે નાનવટી અવટંક બાસ જીરણગઢ બસત હે, જુનાગઢમાં હું વસું છું. સહે ન અરીકો સંગ, દુશ્મનને હું સહન નથી કરતો. દિવાન રણછોડજીએ 27 જેટલા પુસ્તકો લખ્યા છે. એના નામ જ ફક્ત જોઈએ તો શિવ રહસ્ય, શિવ ગીતા, કાલખંજ આખ્યાન, જાલંધર આખ્યાન, અંધકાસુર આખ્યાન, શંખચૂડ આખ્યાન, ચંડીના ગરબા, બુદ્ધેશ્વર બાવની વગેરે. એમણે તારીખે સોરઠ વ હાલાર નામનો ઇતિહાસ ગ્રંથ ફારસીમાં રચેલો, જેનું સંપાદન 1976 માં આપણા પ્રખ્યાત ઇતિહાસવિદ શંભુપ્રસાદ દેસાઈએ કરેલું. દિવાન રણછોડજીએ નવાઈ લાગી એવી વાત છે, પણ દિવાન રણછોડજીએ રામાયણ અને મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો. પણ આ દરદાર ગ્રંથો અથવા તો તેની હસ્તપ્રતો અત્યારે ઉપલબ્ધ નથી. ભગવાન શંકરના તેઓ ઉપાસક હતા. દિવાન રણછોડજીએ 18 કવચમાં ચંડી પાઠના ગરબા રચ્યા છે. એમાં જે એમણે લખ્યું છે કે અંતે મુક્તિ મહાપદ પામે રે, સુખ સંપતના રસ જામે રે, રણછોડ રાયને દેવી સહાય રે, ભાવ લાવીને મહિમા ગાય રે. સંવંત 1878 એટલે ઈસવીસન 1822 માં એમણે આ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ રણછોડજી દિવાને પોતે કરેલો છે. દિવાન રણછોડજીએ દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહની રચના કરેલી. એમણે રચેલા ચંડી પાઠના ગરબા અને બુદ્ધેશ્વર બાવની પુસ્તિકા અમારા ગૃહ ગ્રંથાલયમાં સચવાયેલી છે. છોટુભાઈ નાયકે ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યમાં ખેડા એ નામની એક નાની પુસ્તિકા લખી છે. અને એ જ રીતે ડાયાભાઈ દેરાસરીએ ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો એ નામની એક પુસ્તિકા લખી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રસિદ્ધ કરી છે, જેનું પ્રકાશન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કરેલું. એમાં દિવાન રણછોડજી બારામાં લખાણ છે. એમનું જીવન ચરિત્ર પણ લખાયું છે. આપણે તો માત્ર તેમનો ઉલ્લેખ કરીને જ આગળ વધીએ. મિત્રો, રામાયણ અને મહાભારતની કથા જેટલા જ પ્રચાર અને પ્રસાર પામેલા ભાગવતના છેલ્લા ખંડમાં કહેવાયું છે કે કળિયુગમાં ધન જ કુળ, આચાર તથા ગુણોના લક્ષણરૂપ ગણાશે. ધર્મ તથા ન્યાયની વ્યવસ્થામાં બળ જ કારણ મનાશે. વ્યવહારમાં કપટ એ મુખ્ય બનશે. મસ્તક ઉપર વાળ રાખવા એ સૌંદર્ય મનાશે. અને નબળા લોકો તપસ્વીઓનો વેશ ધારણ કરીને આજીવિકા ધારણ કરશે. મિત્રો, વિચાર તો કરવા કઈ રીતે આને લખ્યું છે. તપસ્વીઓનો વેશ ધારણ કરી આજીવિકા કરતા દાન લેશે અને સાથે સાથે ધર્મોપદેશ પણ કરશે. દાન લેતા જશે અને ધર્મોપદેશ કરતા જશે. કળિયુગના આ લક્ષણો વૈશ્વિકરણના સાંપ્રત માહોલમાં પૂર્ણ રૂપે વિકાસ પામ્યા છે. ત્યારે સંત સાહિત્યની તેમાં પ્રસ્તુતતા, રિલેવન્સ કેટલું એ પ્રશ્ન સહેજે થાય. શેર બજારનો ઇન્ડેક્સ, સોના ચાંદીના ભાવ અને ક્રૂડના ભાવ એ વૈશ્વિક પરિબળોની અસર નીચે ગગડતા કે વધતા હોય. સંદેશા વ્યવહાર અને પરિવહનથી માંડીને જીવનના હર કોઈ ક્ષેત્રે વૈશ્વિકરણની અસર જોવા મળતી હોય. આપણે જમીએ છીએ તે અનાજ અને ખાદ્ય તેલના ભાવ ઉપર સુદ્ધા વૈશ્વિક પરિબળોનો ઓછાયો પડતો હોય ત્યારે આપણને સાંભળવા મળે
કે અમેરિકાના ડાઉ જોન્સ તરફથી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના પાયા ઉપર રચાયેલો ધર્મ ઇન્ડેક્સ અસ્તિત્વ ધરાવે છે, ત્યારે આપણને નવાઈ લાગે. વૈશ્વિકરણના આ માહોલમાં લોકોની બદલાયેલી રસ રુચિના સંદર્ભમાં તથા મનોરંજનની પરિવર્તન પામેલી પરંપરા છતાં ભારતીય જીવન ઉપર સંત સાહિત્યની અસર રહેશે જ. હાલની પરંપરાઓ લુપ્ત થશે, પણ વેચાણ, વેપાર અને વ્યવસાય એના પ્રબળ માધ્યમ તરીકે સંત સાહિત્યનું સ્થાન આગામી દાયકાઓમાં જળવાયેલું રહેશે, એમાં કોઈ જ શંકા નથી. પરિવર્તન એક કુદરતી ક્રમ છે. જેમ પ્રતિકૂળતા આત્મચિંતન માટે વિશાળ તક પૂરી પાડે છે, તેમ પરિવર્તન એ પ્રતિકૂળતા સામે આપણને આગળ વધવાનું સંકેત સૂચવે છે. આપણા તહેવારોમાં ધંધાદારી તત્વો ઉમેરાયા અને ધર્મ પર્વમાં રહેલો શ્રદ્ધા ભાવ ઘટ્યો અને બજારો ભાવ વધ્યો. શહેરીકરણની સાથે આવેલી સમૃદ્ધિએ તેમાં અનેક પ્રકારના દૂષિત રંગો ઉમેર્યા. તે આપણા સંતોનો એક બહુ જ મૂળભૂત ગુણ તો અભયનો હતો. સંત રણછોડ એને માટે અણભે શબ્દનો ઉપયોગ કરે છે. અણભે, અભય માટે અણભે શબ્દનો ઉપયોગ કરે છે. આપણે હવે પછી જોશું. પણ જ્યારે રાજતંત્ર નિર્બળ હતું તથા અંકુશો વિનાનું હતું, ત્યારે સમાજમાં નિયમન રહે, ભક્તિ કે બીજા ચૈતસિક અનુભવથી સમાજમાં સ્વસ્થતા જળવાય, એ કાર્ય સંતોએ કરેલું છે. આગળ આપણે 5 રણછોડ અંગે જોયું. બાકીના 2 રણછોડ બંને મધ્યકાળના મહત્વના કવિઓ છે. એક રણછોડ ઈસુની 18મી સદીમાં ખેડા જિલ્લાના ખડાલ ગામમાં થયા. તેઓ ખડાઈતા વૈષ્ણવ હતા. પિતાનું નામ નરસિંહદાસ અટક મહેતા. આ રણછોડ ભગતે 105 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવેલું, એમ કેકા શાસ્ત્રી અને ચંદ્રકાંત શેઠે નોંધેલું છે. ખડાલના દરબારથી કોઈ કારણે નારાજ થઈને નરસિંહદાસે નજીકમાં આવેલા તોરણા ગામમાં સ્થાયી વસવાટ કરેલો. નાણાકીય ધીરધારનો એમનો વ્યવસાય હતો. દર પૂનમે સંત રણછોડનો ડાકોર રણછોડરાયજીના દર્શને જવાનો ક્રમ હતો. તોરણા, ગોધરા અને સુરતમાં એમણે મંદિરોની પણ સ્થાપના કરી હતી. આ કવિની મોટા ભાગની રચનાઓ જ્ઞાન, વૈરાગ્ય અને પ્રેમ લક્ષણા ભક્તિની છે. ભગવાન રામ અંગે પણ તેમણે કૃતિઓ રચી છે. 10 કડવા અને 224 કડીમાં નાસકેતજીનું આખ્યાન, 8 કડવાની બ્રહ્મસ્તુતિ, ઉદ્ધવ ગોપીના પ્રસંગને આલેખતી 35 કડવાની સ્નેહલીલા, 14 કડવાની ગોવર્ધન ઓત્સવ, 72 કડીની વેણુગીત વગેરે આ સંત રણછોડની રચનાઓ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણના વાંસળી વાદનથી ગોપીઓ અને વ્રજની પ્રકૃતિ ઉપર પડતા પ્રભાવનું વર્ણન રણછોડે વેણુગીત પુસ્તકમાં કરેલું છે. વર્તમાન સમયમાં જોઈએ તો આ કૃતિનો સંબંધ આપણે સીધો પર્યાવરણ સાથે જોડી શકીએ. ડાકોરના રણછોડરાયજીના તેઓ પરમ ભક્ત હતા. ભક્તને નાતે રણછોડે 358 કડીની કેવળ રસ, 118 કડીની વૃંદાવન મહાત્મ્ય ઇત્યાદિ બહુ જ દીર્ઘ રચનાઓ કરી છે. સંત રણછોડે થાળ, આરતી, કક્કો, છપ્પા અને ગરબીમાં પણ પોતાની વાણીને વહાવી છે. બેચરભાઈ પટેલે સંત રણછોડની કૃતિઓનું સંપાદન અને અધ્યયન કર્યું છે. બળદેવદાસ ભગત દ્વારા સંત રણછોડ ભગતની વાણી નામથી 7 ભાગમાં એમની આ તમામ રચનાઓ મુદ્રિત કરાઈ છે. આ ગ્રંથ સંચયની 1 થી વધારે આવૃત્તિઓ પણ પ્રકાશિત થઈ છે. 7મા રણછોડ એ ઈસુની 19મી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના આગલોડ ગામમાં થયા. દિલમાં દીવો કરો
અને હરિજન હોય તે હરિને ભજે. એ જેવા ભજનો ઉપરોક્ત બે પૈકી એક રણછોડના હોવાનો માનવામાં આવે છે. મેં આગળ જણાવ્યું એમ કે આ રણછોડની આ કૃતિ છે તે બારામાં મતાંતર છે. આ રણછોડ જ્ઞાતિએ ઔદિત્ય બ્રાહ્મણ હતા. ભગવાન રામના પરમ ઉપાસક આ રણછોડ જોશીના પિતાનું નામ અનુપમ રામ અને માતાનું નામ કુંવરબાઈ હતું. રામચંદ્ર દાસજી નામના એક સાધુ એમના ગુરુ હતા. પહેલા તેઓ હિંમતનગરની કોઈ સ્કૂલમાં શિક્ષક હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા જ તેઓ લોક શિક્ષક બન્યા અને ઈસવીસન 1822 આજથી 100 વર્ષ પહેલા એમણે સંસાર ત્યાગ કર્યો. સંસાર ત્યાગ કરીને બેઠા નથી. એમણે પોતાની ભજન મંડળી સ્થાપી. ઉત્તર ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં આજથી 200 વર્ષ પૂર્વે વહેમો અને માન્યતાઓનું ખંડન કરી આ ભજન મંડળી દ્વારા તેઓ સદુપદેશ આપતા. સામાજિક સુધારાનું બહુ જ મહત્વનું કાર્ય સંત રણછોડે આ રીતે કર્યું છે. સંતોમાં જેમ અભય હતું એમ સંતો સમાજ સુધારકો પણ હતા. સ્વામી સહજાનંદે વ્યાપક પાયા ઉપર તો સંત રણછોડે તે જેવી વ્યક્તિઓએ મર્યાદિત વિસ્તારોમાં પણ સમાજ સુધારાની ઝુંબેશ મધ્યકાળના પાછલા પહોરમાં આપણા ગુજરાતમાં કરી હતી. આપણા સંતોએ, મેં હમણાં જ કહ્યું એમ, આપણા સંતોએ, સમાજ સુધારકોએ સામાજિક જાગૃતિની જે ચળવળ, જે ઝુંબેશ 200 વર્ષ સુધી ચલાવી તે કમનસીબે છેલ્લા 5 દાયકામાં વિસરાઈ પણ ગઈ. ઈશ્વર પ્રત્યેની આસ્થા કે શ્રદ્ધામાંથી સમાજનો એક મોટો વર્ગ અંધશ્રદ્ધામાં સરી પડ્યો. અનેક પૂજા સ્થાનકોના સંચાલકોને અને ભવ્ય રિસોર્ટ જેવા આશ્રમોના ગાદીપતિઓને આપણે સંતની ઉપમા આપી દીધી. વર્તમાન કાળમાં વૈશ્વિકરણના માહોલમાં સંત શબ્દનું થયેલું આ સૌથી મોટું મારી દ્રષ્ટિએ અવમૂલ્ય. કૃષ્ણની વાંસળી એ રાધાને વર્ણાકી બનાવે અને મીરાને બીજો ગણ બનાવે. બંને વર છે અને મીરાને બીજો ગણ. આ બે અંતિમોની વચ્ચે સંત સાહિત્ય લોલકની જેમ ઝૂલી રહ્યું છે. રણછોડજી જોશીની એક નોંધપાત્ર લાંબી રચના એ સુરતીબાઈનો વિવાહ છે. મનની એકાગ્રતા કેળવવાનો ઉપાય તેમાં રૂપકની રીતે વાણીમાં નિરૂપાયો છે. જ્ઞાન વૈરાગ્યના 187 પદ કવિને નામે મુદ્રિત થયેલા છે. એમની કૃતિઓ રણછોડ ભજનાવલીનું સંપાદન 1933માં અંબાશંકર જોશીએ કરેલું. ઉપરોક્ત કવિઓના ભજન સાહિત્ય એ બૃહદ કાવ્ય દોહન, બૃહદ ભજન સાગર ઇત્યાદિ પુસ્તકોમાં વાંચવા મળે છે. દિલમાં દીવો કરો એ પ્રસિદ્ધ પદ આ રણછોડનું જ છે એમ સંપાદક અંબાશંકર જોશી માને છે અને એમણે લખ્યું પણ છે. ઈશ્વરબોધ, જ્ઞાનબોધ અને કૃષ્ણ ભક્તિ રણછોડના પદોમાં વાંચવા મળે છે. મધ્યકાળના આ સંતોએ કડવા, આખ્યાન, કક્કો, છપ્પા, બારમાસી વગેરેમાં ભક્તિ કવિતાનું સર્જન કર્યું છે. આ કાવ્ય પ્રકારો અત્યારે તો સ્થગિત થઈ ગયા છે. 224 કડીના કાવ્યો રચવા એ વર્તમાન કાળે અશક્ય નહીં તો અતિ કઠિન તો જરૂર છે. અને જો લખાઈ પણ ગયા તો વંચાઈ ક્યાંય એનાથી પણ મોટો પ્રશ્ન છે. મિત્રો, સંત રણછોડ વિશેની આટલી માહિતી બાદ આપણે ભજનો તરફ વળીએ. એ પૂર્વે કયા સંજોગોમાં આપણા સંતોએ સમગ્ર ભારતમાં પોતાનો આપદ ધર્મ અરાજકતાના માહોલમાં બજાવ્યો એ ટૂંકમાં જોઈ લઈએ. ભજન એ અંગનો ખોરાક નથી પણ આત્માનો ખોરાક છે. અનહદ નાદને વાણી દ્વારા રમતો કરવો એનું નામ ભજન. ભજન
સંગીતના કોઈ સાધકનું સર્જન નથી, પણ ભક્તિના આરાધકનું સર્જન છે. એટલે જ ભક્તિ સંગીત અને સંત સાહિત્યની જ્યોતનું અજવાળું ગુર્જરગીરા અને ભારતની સંસ્કાર તેમજ સંસ્કૃતિ ઉપર અહર્નિશ ફેલાતું રહ્યું છે. ગુજરાતી સંત સાહિત્યના મૂળ એ ભારતીય વિચાર પરંપરાનું એક આગવું તત્વ છે. ભક્તિ રસની નિપજ એ માત્ર ગુજરાતની કહેવી એ તો સંકુચિતતા ગણાશે. ઈસુની 11મી સદીથી પ્રગટેલી સંત સાહિત્યની જ્યોત સમગ્ર ભારત વર્ષમાં પ્રસરી વળી. આ ભક્તિ રસના પ્રભાવે બહુ જ મહત્વની વાત કરી છે. ઇસ્લામના સાંસ્કૃતિક ઘોડાપૂરને ખાયો છે. મિત્રો, આજના અખબારોમાં જ છે, સોમનાથ મંદિર તૂટ્યાને આજની તારીખે 1000 વર્ષ પૂરા થાય છે. આજના અખબારોમાં જ છે. આ ભક્તિ રસના પ્રભાવે ઇસ્લામના સાંસ્કૃતિક ઘોડાપૂરને ખાયો. મંદિરો લૂંટાતા અને તૂટતા હતા. પ્રજા ઉપર જુલમનો કોરડો વિંઝાતો હતો. ત્યારે માનસિક એકાગ્રતા સાધીને આ સંતોએ આપણને ઋણી બનાવ્યા છે. તૂટેલા રામ મંદિર ઉપર મસ્જિદ બનેલી અથવા કાશી વિશ્વનાથના મંદિરમાં તોડફોડ કરવામાં આવેલી, એ સંજોગોમાં તુલસીદાસજી રામચરિત માનસની રચના કરે છે. કબીર, નાનક જેવા અનેક સંતોને આકરી માનસિક તાવણીમાંથી પસાર થવું પડ્યું હશે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય એ સોલંકી કાળ સમાપ્ત થયા ક્યારે 350 વર્ષ સુધી, એટલે કે ઈસવીસન 1300 થી 1650 ગુજરાતમાં ઇસ્લામી શાસન રહ્યું છે. સોમનાથના શિવાલયનો ધ્વંસ થયો. ચાંપાનેર તહસ નહસ થયું. સોલંકી અને વાઘેલા કાળમાં રચાયેલા કેટલાય ધર્મસ્થાનકોને તોડવા ખંડિત કરવામાં આવ્યા, અને તે છતાં આપણા ધર્મ, પરંપરા અને સંસ્કૃતિની પતાકા ઉન્નત મસ્તકે ફરફરતી રહી. ધર્મ જનૂનના વિષ ઉતરી જાય એવો દિલાવરી સંસ્કાર આપણા સંત સાહિત્યમાં અભરે ભર્યો છે. ધર્મ અને સંસ્કૃતિ એકબીજાથી અલગ નહીં પણ પૂરક રહ્યા છે. નરમાંથી નારાયણ અને પામરમાંથી ચરમ બનાવે એ જ સાચી સંસ્કૃતિ, એ જ સાચી વાણી. ઋગ્વેદના બીજમાંથી જન્મેલા સામવેદને સંગીતના મૂળ સ્થાનરૂપ ગણાવાય છે. વેદ એટલે સંતોની અને ઋષિઓની વાણી. કેકા શાસ્ત્રી જેવા વિદ્વાન વેદોને જે તે કાળનું લોક સાહિત્ય પણ ગણાવે છે. હવે દિલમાં દીવો કરીએ એ ભજન આપણે પહેલા લઈએ. કવિ રણછોડ, સંત રણછોડ કહે છે, દિલમાં દીવો કરો રે દીવો કરો, કુડા કામ ક્રોધ ને પરહરો રે દિલમાં દીવો કરો. દયા દિવેલ પ્રેમ પરણાયું લાવો, માહી સુરતાની દિવેટ બનાવો, માહી બ્રહ્મ અગ્નિને ચેતાવો. સંત રણછોડ કહે છે કે બહાર નહીં, દિલમાં દીવો કરો. આપણે દીવો પેટાવવાનો છે, ચેતાવવાનો છે. માટે રે દિલમાં દીવો કરો એમ કહે છે. રે શબ્દમાં એક આરઝુ પ્રગટ થાય છે. બધા કામ પડતા મૂકીને દિલમાં દીવો કરો. રે શબ્દ ભજનમાં પ્રાસ મેળવવા માટે ઉપયોગમાં નથી લેવાતો. એમાં એક પ્રકારની આરઝુ પણ આપણને જોવા મળે છે. દીવો શા માટે કરવો? સંત રણછોડ શું કહે છે એનો જવાબ આપે છે કે કુડા કામ ક્રોધને પરહરો. કુડાને હૃદયમાંથી દૂર કરો એટલે રૂડો પ્રકાશ આપોઆપ પથરાશે. આજનું સાયકોલોજીકલ સાયન્સ પણ કહે છે કે મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મકતા અપનાવો. હવે આ જ વાત 200 વર્ષ પહેલા આપણા સંત રણછોડ કહી ગયા છે. મકરંદભાઈ કહે છે કે મંગલ મંદિરમાં વસો, વિદ્યા ગણપતિ વ્યાસ, આપો એવું જ્ઞાન કે આખું જીવન ઉજાસ. કુડાને કાઢવાનો રસ્તો કયો? પ્રેમ રૂપી કોડિયું એટલે કે પરણાયું લાવો.
અને એમાં દયા રૂપી દિવેલ ભરો. દયા દિવેલ એ કવિએ જે શબ્દ પ્રયોગ કર્યો છે એ પ્રાસ નથી, માત્ર પ્રાસ નથી. પ્રાણી માત્ર પ્રત્યે હૃદય ભાવ વહેવા લાગે ત્યારે સંભાવ જાગે છે. પ્રેમ વગરની દયામાં ક્યારેક તિરસ્કારનો ભાવ પણ મિત્રો આવી જાય છે. રસ્તા ઉપરના ભિખારીને આપણે પૈસા આપીએ ત્યારે એમાં દરેક વખતે દયા હોય એ તો માની શકીએ, પણ દરેક વખતે પ્રેમ જ એમાં હોય એમ માનવું ભૂલ ભરેલું ગણાશે. દિલમાં પ્રેમ રૂપી દીવો પ્રગટાવી કુડા કામ ક્રોધને દૂર કરવા. દિવેટ એટલે કે વાટ પણ એવી જ જોઈએ ને. કવિ સુરતાની દિવેટ બનાવવા કહે છે. સુરતા એટલે શું? સુરતા એટલે લગન, લેહ, પ્રેમનું પરણાયું ગોઠવાયું, દયાનું દિવેલ આવ્યું અને સુરતાની દિવેટ બનાવી. એને પ્રજ્વલિત કરવા બ્રહ્મ અગ્નિને કવિ આહ્વાન આપે છે. કવિ કહે છે કે માહી બ્રહ્મ અગ્નિને ચેતાવો. આ રીતે પેટાવેલા દીવાથી દિલ પ્રકાશમય બને છે. સંત રણછોડ આગળ ચાલે છે કે સાચ દિલનો દીવો જ્યારે થશે ત્યારે અંધારું સૌ મટી જશે. પછી બ્રહ્મલોક તો ઓળખાશે, રે દિલમાં દીવો કરો. પ્રેમ દયાની મદદથી ચેતના જ્યારે પ્રભુમાં એકાગ્ર થવા લાગશે ત્યારે સાચા દિલનો દીવો થશે. અજ્ઞાન અહંકાર રૂપી અંધારું મટી જાય અને પછી બ્રહ્મલોક ઓળખાશે. બ્રહ્મ એટલે આ વિશાળ વિશ્વ. રજનીશજી, ઓશો રજનીશ સંત રણછોડની આ વાત જુદી રીતે આપણને સમજાવે છે કે જ્યારે તમે પરિપૂર્ણ રૂપથી જીવંત હો અને તમારી ભીતર સઘળું મૌન તથા શાંત બની જાય, નિર્વિચાર બની જાય, ત્યારે ભીતરમાંથી જે સુગંધ ઉઠે, જે અનુભૂતિ થાય, તે અનુભૂતિ, તે દિવ્યતા, એનું નામ જ ભગવાન. ભગવાન એ જીવનનું બીજું નામ છે. આ આચાર્ય રજનીશજી આપેલી વ્યાખ્યા છે. હવે સંત રણછોડ શું કહે છે કે દીવો અણભે પરગટે, દીવો અણભે પરગટે એવો, તારે તનના તિમિરના જેવો. એને નેણે તો નિરખીને લેવો. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઉઘડું તાળું. પછી શું થયું? થયું ભૂમંડળમાં અજવાળું, દિલમાં દીવો કરો. હવે મિત્રો, નકારાત્મક વિચારોને દૂર કરવાનો ઉપાય સૂચવતા આ મોટિવેશનલ લેક્ચરનો મહિમા છે ને છેલ્લા 1.5 દાયકામાં અતિશય વધ્યો છે. આ મોટિવેશનલ લેક્ચરના વ્યાખ્યાનો, પુસ્તકો, પેન ડ્રાઈવ, યુટ્યુબ ઉપર ધૂમ મચાવે છે. મનની એકાગ્રતા કે શાંતિ કેળવવી એ તો આંતરિક બાબત છે. કોઈના કહેવાથી આવે, હું તો માનતો નથી, કોઈને આવતી હોય તો આપણને ખબર પણ નથી. અપદીપો ભવ એ ભગવાન બુદ્ધનો અંતિમ ઉપદેશ છે. ભગવાન બુદ્ધે જીવન સમાપ્ત કરવું હતું ત્યારે આનંદ એને પૂછે છે કે હવે શું ભગવાન, શું આપનો ઉપદેશ? આપ તો જાઓ, વિદાય લ્યો છે. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે અપદીપો ભવ, તારું જીવન જ તારો દીવો બને. એ ભગવાન બુદ્ધનો અંતિમ ઉપદેશ છે. એ આપણો પથદર્શક બનવો જોઈએ. મોટિવેશનનું એ ઉમદા ઉદાહરણ છે. અને મારી દ્રષ્ટિએ મોટિવેશનનું બીજું મોટું ઉદાહરણ એ બીજું કાંઈ નહીં પણ શ્રીમદ ગીતા. વિચાર તો કરો, ઓપન એર આકાશ નીચે આવડું મોટું મોટિવેશન અર્જુનને કોણ આપે? ભગવાન કૃષ્ણ. અને એ સાંભળનારો અર્જુન પણ કેવો? 1000 શ્રોતા જેવો. આપણા સંતો આ જ વાત કહી ગયા છે. સંત રણછોડ દીવો અણભે પ્રગટે એવો એમ કહીને ઓળખાવે છે. અણભે એટલે ભય વગરનો, નિર્ભય કરે એવો દીવો પ્રગટે, પછી તો તિમિર તાળે જ ને. તિમિર તાળે એવો નિર્ભય દીવો પ્રગટે, એને મન ભરીને નિરખી લેવાનો છે. છેલ્લી કડીમાં સંત રણછોડ કહે છે, જડી કૂંચી ને ઉઘડું તાળું, મેં દુનિયાની પરોજણ મૂકીને
મારું ઘર સંભાળ્યું છે, મારા દીવો, મારા ઘરમાં દીવો, મારા દિલમાં દીવો કર્યો એટલે મારું કામ ચાલ્યું. દીવા રૂપી કૂંચી મને જડી ગઈ, એની સહાયથી તાળું પણ ઉઘડી ગયું અને મારા પોતાના અંતરમાં પ્રકાશ પથરાયો. એમ નહીં, આખા ભૂમંડળમાં અજવાળું થઈ ગયું. હૃદયમાં નાનકડો દીવો પ્રગટે એટલે આખું બ્રહ્માંડ ઝળહળા થઈ રહે. આત્મ સાક્ષાત્કારની આ વાત છે મિત્રો. અને આત્મ સાક્ષાત્કારની વાત આપણો લોક સાહિત્યનો એક દુહો બે જ ચરણમાં સમજાવે છે કે ઘર દીવાર દર્પણ ભયે જીત દેખું તીત તોય કંકર પથ્થર ઠીકરી ભઈ આરસી મોય. કંકર પથ્થર મને અરીસો જ દેખાય, કારણ કે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. રણછોડ ભગતે અન્નદેવની સ્તુતિ કરી છે. રમૂજી શૈલીમાં લખાયેલું આ પદ અન્નનું મહત્વ વ્યક્ત કરે છે. શું લખે છે? તમને આરાધુ અન્નદેવ, પ્રથમ કરું તમારી સેવ. સવા પહોરે સૂતા ઉઠે, બકોર કરતા બાળ. માતા પાસે ખાવા માંગે, પહેલે પ્રાતઃકાળ. પહોર દહાડામાં આવી મળે તો કાયા કરે કલ્લોલ. હવે ભૂખને કારણે શું થાય? બહુ કવિ આપણને સરસ સમજાવે છે કે આખડી અંધારા આવે અને કાયા થઈ જાય લૂલી. વાત કરતા વઢી પડે ને ભણતા જવાય ભૂલી. 15 દિને એકાદશી આવે, વ્રત તણો મહિમાય. પણ પછી શું થાય? એકાદશી તો કરતા કરી દીધી, પછી શું થાય? એટલે કવિ રમૂજી શૈલીમાં કટાશ કરે છે કે રાત પડે ને સપનું આવ્યું કે વાણું ક્યારે વાય. રાત પડે ને સપનું આવ્યું કે વાણું ક્યારે વાય. 33 કોટી દેવ મળીને સહુકો તમને પૂજે, કે રણછોડ અન્નદેવ મળે તો સર્વે વાતે સૂજે. ઋષિ મુનિઓ કહેતા આવ્યા છે કે અન્ન એ જ બ્રહ્મ છે. પણ વર્તમાન સમયમાં કરોડો લોકો માટે અન્ન બ્રહ્મ એક ભ્રમ પુરવાર થઈ રહ્યા છે. સંત રણછોડના ઉપરોક્ત પદનો પાંચાળના કવિ પાલરવ પાલિયા દુહામાં પ્રતિઘોષ પાડે છે કે હડફેલા હજાર, પેટ સારું ખાવા પડે. દિયો તો અન્નદાતાર, સૂજે ભક્તિ શામળા. અને કરજે મન કોળે નહીં. કરજ હોય તો મન ક્યાંથી કોળે? ભીખા ભીખા કરજ હોય તો મન કોળે નહીં. નેણે નાવે નિંદ, કરજે મન કોળે નહીં. નેણે નાવે નિંદ, ગળ કાંસા ગોવિંદ. શેત્રુંજીમાં શામળા. શેત્રુંજીમાં તે નાખીને અમને ગળે ફાંસો શું કામ આપે? અમારી આવી દશા શું કામ કરે છે? મિત્રો, ભજનોનું તો આખું ગજબ વિશ્વ છે. ભજનો અને લોકગીતો બંનેની અંદર જીવનના ઊંડા અને સબળ તત્વોનું સાચું વૃત્તાંત રજૂ થાય છે. આથી દાયકાઓ અને સદીઓ વીતા છતાં આપણા આ સાહિત્ય સ્વરૂપને ઘડપણ હજી સુધી આવ્યું નથી. જેમલ પરમારે લખ્યું છે તેમ લોકગીતોનો અંતિમ પરિપાક, અંતિમ વિરામ સ્થાન છે શાંત રસ ભજનવાણી. લોકગીતે નવે રસને સાધ્યા છે. જીવનના બધા રસો પાછા વળતા એમાંથી શાંત રસ વહેવા લાગે. આમ ભજન એટલે શાંત રસને સાધવાની આરાધના. શાંત રસ જેમ ધીરો ધીરો ઝરતો જાય એમ ભાવ મૈતામાં અને પછી ભાવ સમાધિમાં લેતો જાય. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું વાહન તે પદ્ય. આ પદ્ય સ્વરૂપે જ સંત સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવ્યું છે. કંઠસ્થ પરંપરાના આ સાહિત્ય ઉપર પુરાણો, રામાયણ, મહાભારત વગેરેની ભારચક અસર છે. સંત રણછોડના અન્ય ભજનો જોઈએ. સીતા અને હનુમાનજી વચ્ચે શ્રીલંકાની અશોક વાટિકામાં થયેલો સંવાદ કવિ આલેખે છે. શું કહે છે કે વનેચર વીરારે વધામણી, કહે ને ક્યાં થકી આવ્યો. આરે મુદ્રિકા શ્રી રામની, કહે ને ક્યાંથી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની, કોઈને જોવા ન જડી,
તે તારે હાથ આવી ચડી, મને કળ નથી પડતી. સીતા કહે છે, હનુમાનજી જવાબ આપે છે, જ્વાલા ઓલવ જો જાનકી, કુશળ છે રઘુનાથ. સંતોને સતીને મેલીને સાધુ થયા, મુખ મુનિવ્રત લીધા. જોગ લીધો બે બંધવે, બેઠા આસન વાળી. આજકાલ રામજી આવશે, ત્યારે અબળા ઉગરશે. પંથ ન્યાળતા નેત્ર ગયા, કર્મનો પાર ન આવ્યો. રણછોડના સ્વામીને જઈને કહેજો, સતી આ સંદેશો કહાવ્યો. જેમ સીતા અને હનુમાનજી, એમ રાવણ અને મંદોદરી વચ્ચેનો સંવાદ સંત કવિ રણછોડ બે પદોમાં લખ્યો છે. મંદોદરી રાવણને વિનવે છે કે કહ્યું રે માનો મારા કંથજી, રૂડા રામજી આવે. પથ્થર તારી પાણીમાં પ્રભુ પાજ બંધાવે. નારી આપો જઈ નરપતિ, કરો પ્રભુને પ્રણામ. દયા કરશે દીનો નાથજી, સરશે આપણું કામ. આજ મને સ્વપ્નાંતર થયું. મંદોદરી કહે છે કે લંકામાં લાઈ લાગી. આજ મને સ્વપ્નાંતર થયું, લંકામાં લાઈ લાગી. રામ બાણે 10 શીશ હણ્યા, એટલામાં હું જાગી. ખરાબ સપનું આવે એટલે માણસ જાગી જાય છે, આજે પણ શક્ય છે. આબ સાથે જઈને આથડ્યા, વેર મોટા શું કીધા. પ્રાણ તમારો લઈને સીતારામ ઘેર જાશે. મરણ આવ્યું ધૂકડું, ઉગરવાની ન આશ. અને છેલ્લે મંદોદરી બહુ જ વિનંતી કરે છે, શિખામણ આપે છે કે જઈને નમો તો જીવશો, કહે છે રણછોડ દાસ. હવે આ મંદોદરીની આ શિખામણ, આ વિનંતી સામે રાવણ મંદોદરીને જે પ્રત્યુત્તર આપે છે, એમાં એનો અહંકાર કવિએ ભારો ભાર બતાવ્યો છે. અને મિત્રો, કોઈ અહંકારી વ્યક્તિને આપણે જોઈએ ને ત્યારે અત્યારે પણ કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું, તો તારું ક્યાંથી રહેવાનું છે. હવે રાવણ શું કહે છે મંદોદરીને? રાવણ કહે રે મંદોદરી, હારશો નહીં હૈયે. લંકા ગઢ કેમ લેવાશે દશરથને છૈયે. થાળી વગાડે હું ન બીવું, એ ઢાલ ચાલવાથી હું ન બીવું. ત્રંબાળું ગાજી રહ્યા, મુજ આગળ શો આશરો. શીડ જડ કરે છે જાજી. 3 ભુવનમાં તરુણી, નથી નરપતિ એવા. કે રાજા રાવણ શું આથડે, યુદ્ધનો લહાવો લેવા. મારી સાથે આથડે એવી વ્યક્તિ 3 ભવનમાં નથી થઈ. ત્યાં રામ તો કોણ? અને તિરસ્કારજન્ય રીતે રાવણ છે ને, એ રામને એમ કે છે કે જનકનો જમાઈ શું મને કરી શકવાનો છે. 3 ભુવનમાં તરુણી, નથી નરપતિ એવા. રાજા રાવણ શું આથડે, યુદ્ધનો લહાવો લેવા. નવગ્રહને મેં વશ કર્યા, લોપી મુનિવરની માજા. બહુ આનંદથી કે છે, મેં નવગ્રહને વશ કર્યા છે ને ભલભલા મુનિવરોની માજાઈ મેં નથી રાખી. નવગ્રહને મેં વશ કર્યા, મુનિવરની માજા. ઇન્દ્ર રહ્યો મુझ આજ્ઞા મહી, 33 કરોડનો રાજા. નાર નહીં આપું એ રામને, બિરદ ભલે મારું રે જાય. થનાર હશે તે થઈ રહેશે, ગુણ રણછોડ ગાય. મંદોદરીને કહે છે રાવણ કે થનાર હશે થઈ રહેશે, તું ચિંતા ન કર, જે થવાનું હશે તે થશે. હવે રાધાની મનોવ્યથા એક પદમાં રણછોડે કહી છે, કોઈ શોધ લાવે મારા નાથની, તેને નવનીધ આપવું. મોતીને વધાવું, તેને કાષ્ટ કોડેથી કાપું. કોઈ ગુણવંતી ગોરડી પ્રીતમજીને પૂછે, શા માટે રિસાઈ ગયા, એનું કારણ શું છે. મુજને મૂકીને જોગી થયા, કે કોઈએ ભરમાવ્યા. કોને ભરોસે મૂકી ગયા, હજી ઘેર ન આવ્યા. અનેક અપરાધ ક્ષમા કીજીએ, કહું છું ક્ષીર નામી. વાલમાં વેલા આવજો, રણછોડના સ્વામી. હવે શરીરને અંગરખાની ઉપમા આપીને રણછોડ એક સરસ પદની રચના કરી છે. અંગરખું એક તારું રે, બનાવ્યું બહુ જુક્તિ કરી.
સીવનારો દરજી ડાયો રે કીધી છે મહાકારીગરી. કારીગરી માહી કેવી રે કીધી તેનો કેતા ન આવે પાર. બારીક કામ બહુ કીધું ઝીણું તેના ઉપર તાયણો છે તાર. ટાંકો તો નજરે ન આવે દેખો તો સર્વે સુરત ધરી. અને પદના અંતમાં કહે છે કે અંગરખું બહુ રંગી બનાવ્યું પૂરણ પ્રેમ પ્રકાશ. ચાંપ દેખો દરજીની કેવી તો સીવતા કર્યા 9 માસ. દાસ રણછોડને પહેરાવ્યું પ્રભુ ખરાખરીનું અંગરખું. અંગરખું આપણી લોકભાષાનો શબ્દ છે, આજે તો બહુ પ્રચલિત નથી. તો મિત્રો, સંતો સંતવાણી અને સંત સાહિત્ય આપણા રાષ્ટ્ર અને રાષ્ટ્રીય પ્રણાલીના જ્યોતિર્ધરો છે. આપણા સંત સાહિત્યમાં કોઈ પ્રાદેશિકવાદ, નાત જાત કે ધર્મ સંપ્રદાયની વાડાબંધી છે જ નહીં. સંત સાહિત્યમાં સર્વદ્રષ્ટિ અને સમસમાનની ભાવના ગૂંથાયેલી છે. ભાગીરથીના નિર્મળ પ્રવાહની જેમ ગોરખનાથ, તુલસીદાસ, મીરા, નરસિંહ, કબીર, નાનક, સુરદાસ, જ્ઞાનેશ્વર, ચૈતન્ય, નરસિંહ, કબીર, નાનક, સુરદાસ, જ્ઞાનેશ્વર, ચૈતન્ય, નિમ્બાર્ક, અખો, દયારામ, નાભાજી, રસખાન, રહીમ ખાન, રામાનુજ, વલ્ભાચાર્યજી, તિરુવલ્લુવર જેવા અનેક સંતોની વાણીએ ઇતિહાસના સૌથી મોટા લગભગ 850 વર્ષના અન્ય શાસન સામે આ દેશને એક તાંતણે બાંધેલો. આજે તો નવા ઢાળ ઢંગ સાથે ભજનોના આલ્બમો ધૂમ મચાવી રહ્યા છે. નાનામાં નાના કલાકારથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારને પણ ભજનો ગાયા વગર ઉદ્ધાર નથી. પછી તે કોઈ પણ સંતના હોય કે કોઈ પણ પરંપરા હોય. સંત રણછોડ એક ભજન લઈને હું મારું કહેવાનું પૂરું કરું. હું તો તને વાળું રે તે આ શું કર્યો, હરી હીરો મૂકીને વાયરો ખોટો માલ. હરિયું તારું ફૂટ્યું રે આંખે થયો આંધળો રે વિસારી તે મેલા દીનદયાળ. તરવાને ત્રિકમ નાથ સંભાળ ચટકો તને લાગે રે તો ઝટપટ જાગજે રે. ડહાપણમાં ડૂબા રે સવાર થયા સાથમાં રે. ન જાણી તે પરમારથની પેર. રણછોડ કહે છે રે તું ચેતજે રે વહી ગયો ભવસાગરની લહેર. તો આપણા સંતોની કરુણા, વિવેકોપાસના અને અભેદની મૈત્રી ભાવના, આપણા સંતોની કરુણા, વિવેકોપાસના અને અભેદની મૈત્રી ભાવના, આ ત્રણનું મનન અને આચરણ એ આપણને માર્ગ બતાવતા રહે. સંત પીપાજીએ કહ્યું છે કે પીપા પાપ ન કીજીએ पुण्य कीजिए 100 बार, ना किसी का ले लिया दे दिया बार 1000. नमस्कार, आभार.